આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસનો અહીંયા રિવરફ્રન્ટ ઉપર એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ જે સરકારે તાજેતરમાં શરૂ કર્યા છે એના દ્વારા અહીંયા સાયક્લોથોનનું આયોજન કરવામાં આવેલ છે. એમાં ડીસીપી અને ઉપરી અધિકારી તમામ અહીંયા જોડાયા છે અને બીજા પણ પોલીસ કર્મચારીઓ, અમુક જે સ્વેચ્છાએ આવ્યા છે ગ્રીન રાઇડર્સ વગેરેના, અને અમુક બીજા પણ ખાનગી અને સ્ટુડન્ટ્સ પણ જોડાયા છે. આ સાયક્લોથોનનો મેઇન હેતુ ડ્રગના અવેરનેસ માટે, કે જે ડ્રગનો દૂષણ જે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તર પર થોડું વધી રહ્યો છે એના બાબતે લોકોને જાગૃત કરવાનું, કે ડ્રગનો જે દૂષણ છે એમાં આમ તો પોલીસ તો ખૂબ જ વોર તરીકે એને લઈને એના વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે, પણ હું એક અપીલ કરવા માંગુ છું કે આ ખાલી પોલીસના જ કાર્યવાહીથી આનો નાબૂદ નહીં થાય. આના માટે સમાજના તમામ જે તબકા છે, ખાસ કરીને ટીચર્સ અને જે યુથના પેરેન્ટ્સ, જે બાળકોના કોઈ પેરેન્ટ્સ હોય એને લાગે એની પણ એક ખાસ જવાબદારી છે. તો એમાં તમામ લોકો જોડાય, પોલીસને જાણ કરે, પોલીસ એમાં તરત જ કડક કાર્યવાહી કરશે. ઓકે, થેન્ક યુ સર. આપણી વચ્ચે આવી ચૂક્યા છે, તો તમામને સ્વાગત કરીશું. जय हिंद श्रीमान. श्रीमान सलमानगढ़ आपके निकलने के लिए तैयार है. सलमानगढ़ विसर्जन. તાળીઓ જોરથી વાગવી જોઈએ સાહેબ. એમાં પણ બાયોલોજી, સાયકોલોજી છે. ઇટ ટ્રિગર્સ યોર બોડી હોર્મોન. જોરથી. આપણે આ ડ્રગ મુક્ત ગુજરાત અને ડ્રગ મુક્ત ભારતમાં આપણે સહયોગ કરી શકીએ એવી અપેક્ષા છે. અને આમાં સાયક્લોથોનમાં જે આપ ઘણા બધા જે જોડાયા છો એ બદલ આપને હું ધન્યવાદ પણ આપું. ગુજરાત, હું ડ્રગ્સના દૂષણ, સજાગ અને જાગૃત રહીશ. હું દરેક વ્યક્તિને નશાના માર્ગથી દૂર રહેવા પ્રેરિત કરીશ. હું નશામુક્ત ગુજરાત, નશામુક્ત ભારત ના નિર્માણ માટે અને રાષ્ટ્રીય નિભાવીશ. જય હિન્દ. થેન્ક યુ. બધાનો આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ. અચ્છા, બધા અહીંયા છે. મારો એક નાનો એવો પ્રશ્ન છે, ડ્રગ્સ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? સાંભળવામાં સવાલ થોડો વિચિત્ર લાગી શકે છે.